શાંતિનું જે એવોર્ડ છે એ અને એક સાહિત્યનું એવોર્ડ એ થોડું આપણને ખબર હોવી જોઈએ કે જો આપણા કોઈ નજીકના હોય, ઇન્ડિયાના હોય કે ભાઈ ભારતીય મૂળના હોય, ભલે ભારતીય અત્યારે ન હોય, તો એનું કોઈનું નામ હોય તો એ આપણે યાદ રાખવું જોઈએ. હવે અહીંયા આગળ સાહિત્યમાં કોરિયાના એક લેખક હાન કાંગને આપવામાં આવ્યું છે, તો એ કાંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. પણ હંમેશા યાદ રાખજો કે શાંતિ પુરસ્કાર દર વખતે તમારે ગમે તે દેશને મળ્યો હોય યાદ રાખીને જ જવો જોઈએ. એ પૂછાય ન પૂછાય પછીની વાત છે. તો નોર્વેજિયન નોબેલ કમિટી દ્વારા વર્ષ 2024નું શાંતિ ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ જાપાનની સંસ્થા નિહોન હિડાન્ક્યોને આપવામાં આવ્યો છે, બરાબર. અઘરામાં અઘરો પ્રશ્ન કરંટમાં કાઢવો હોય તો આ કાઢી શકે એ લોકો, બરાબર. કે બહુ ઓછા લોકોને ખબર. જાપાનની એક સંસ્થા છે નિહોન, જાપાનીઝ નામ છે, યાદ રાખજો, બરાબર.